હેલો એવરીવન. આજે આપણે એરોમેટિસિટી એન્ડ હાઇબ્રિડાઇઝેશન જોશું. એરોમેટિસિટી થ્રી ટાઈપ્સ: એરોમેટિક, નોન એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિક. એમાં ફર્સ્ટ એરોમેટિક. એરોમેટિકના ક્રાઇટેરિયા શું? તો કે સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જોઈએ, પ્લાનર સ્ટ્રક્ચર હોવું જોઈએ એન્ડ કોન્જ્યુગેટ પાઈ ઇલેક્ટ્રોન એટલે કે કોન્જ્યુગેટ અલ્ટરનેટિવ ડબલ બોન્ડ હોવા જરૂરી છે. સાથે સાથે શું? તો કે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોવું જોઈએ? તો કે એસપી ક્યાંક sp2 હાઇબ્રિડાઇઝેશન હોય એન્ડ હકલ રૂલ્સ ફોલો કરતો હોય. તો કે કયો હકલ રૂલ્સ? તો કે 4n+2 પાઈ ડીલોકલાઇઝેશન ઇલેક્ટ્રોન. અહીં ડીલોકલાઇઝેશનનું મિનિંગ શું લેવું આપણે? તો કે ડીલોકલાઇઝેશન એટલે કે જે લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતી હોય, હિટ્રોએટમની વાત કરવામાં આવે છે. જે લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતી હોય એને ડીલોકલાઇઝેશન કહેવામાં આવે છે. અને જે લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ના થાય એને લોકલાઇઝેશન પાઈ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અહીંયા હકલ રૂલ્સમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોનમાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 અપ ટુ 100 અથવા અપ ટુ ઇન્ફાઇનાઇટ વેલ્યુ સુધી લઈ શકીએ છીએ. અહીં પાઈ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો 2 પાઈ ઇલેક્ટ્રોન, n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો 6, n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ તો શું થશે? તો કે n ઇઝ ઇક્વલ ટુ 4 12 પ્લસ 2 એટલે 14 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા એરોમેટિસિટી કમ્પાઉન્ડમાં કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા, આ રૂલ્સમાં જે હકલ રૂલ્સ છે એમાં કઈ રીતે એને ફોલો કરાવવું? તો કે એક ડબલ બોન્ડ હોય એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન, એક ટ્રિપલ બોન્ડ હોય તો 2 પાઈ ઇલેક્ટ્રોન, એક કાર્બ એનાયન હોય એટલે કે માઇનસ ઋણ વીસભાર હોય, નેગેટિવ આયન હોય તો એનો 2 પાઈ ઇલેક્ટ્રોન, પોઝિટિવ આયન હોય તો એનો 0 ઇલેક્ટ્રોન. એના પછી ફ્રી રેડિકલ તો 1 ઇલેક્ટ્રોન લેવામાં આવે છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખવું. તો અહીંયા એક ડબલ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇલેક્ટ્રોન અને 2 પાઈ ઇલેક્ટ્રોન અને 2 પાઈ ઇલેક્ટ્રોન, તો ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન. n ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકીએ તો 6 પાઈ ઇલેક્ટ્રોન? તો કે 1 મૂકીએ તો 6 પાઈ ઇલેક્ટ્રોન, તો કે એરોમેટિક. નેપ્થેલિન, તો નેપ્થેલિનમાં ટોટલ ડબલ બોન્ડ કેટલા? તો કે 5, તો એક ડબલ બોન્ડ બરાબર 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા થયા? તો કે 10 પાઈ ઇલેક્ટ્રોન. 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે તો કે એરોમેટિક કમ્પાઉન્ડ. એના પછી જોવામાં આવશે તો કે 5 મેમ્બર રિંગમાં કાર્બ એનાયન જનરેટ થયેલું. તો કે ટોટલ ડબલ બોન્ડ કેટલા? તો કે 2 એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન પ્લસ એક કાર્બ એનાયન છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કાર્બ એનાયન હોય તો 2 પાઈ ઇલેક્ટ્રોન અને કાર્બ કેટાયન હોય તો 0 પાઈ ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા? 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એરોમેટિક. એના પછી પિરિડિન. પિરિડિનમાં ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન? તો કે ડબલ બોન્ડ કેટલા? તો કે 3, તો કે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન પ્લસ એક લોન પેર છે. એક લોન પેર છે, નાઇટ્રોજનની લોન પેર હોય છે પણ તે લોકલાઇઝ છે. ડબલ બોન્ડની બાજુમાં લોન પેર આવતી હોય ક્યારેય રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતી નથી. જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ના થાય એને શું કહેવામાં આવે? લોકલાઇઝેશન લોન પેર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આ લોન પેરને કાઉન્ટ કરશું નહીં. એટલે કે શું થયું છે? તો કે એરોમેટિક રિંગ થઈ છે. એના પછી 3 મેમ્બર રિંગમાં તો કે ડબલ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન. કાર્બ કેટાયન છે, અહીં શું છે? પોઝિટિવ આયન. તો પોઝિટિવ આયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન લેવાના? 0. તો 2 પાઈ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 4n+2 માં n ઇઝ ઇક્વલ ટુ શું લેશું? 0. 0 લેશું એટલે શું થયું છે? તો કે 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એરોમેટિક. એના પછી 14 એન્યુલિન ઇઝ અ એરોમેટિક. શા માટે? તો કે એ પ્લાનર છે. એના પછી નોન એરોમેટિક. નોન એરોમેટિક પહેલા આપણે જોશું. એરોમેટિક જોયું છે એની પેરેલલ સેમ એના જેવું જ એન્ટી એરોમેટિક છે. જો એ સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જોઈએ તો એરોમેટિકમાં પણ સાયક્લિક છે. કોન્જ્યુગેટ પાઈ ઇલેક્ટ્રોન તો એરોમેટિકમાં કોન્જ્યુગેટ પાઈ ઇલેક્ટ્રોન છે. પ્લાનર સ્ટ્રક્ચર હોવું જોઈએ તો એરોમેટિકમાં પ્લાનર છે. sp અથવા sp2 હાઇબ્રિડાઇઝેશન હોવું જોઈએ તો એ એરોમેટિકમાં પણ છે. એના પછી અહીંયા શું છે? હકલ રૂલ્સ ત્યાં શું હતું એરોમેટિકમાં? 4n+2 પાઈ ડીલોકલાઇઝેશન. અહીંયા 4n પાઈ ડીલોકલાઇઝેશન ઇલેક્ટ્રોન જોવામાં આવે છે. ત્યાં n ઇઝ ઇક્વલ ટુ શું લેવામાં આવતું હતું? 0. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 ઇન્ફાઇનાઇટ વેલ્યુ લેવામાં આવે છે. તો પાઈ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ 4, n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ 8, એમ આગળ વધતા જાય છે. જોઈએ સાયક્લોબ્યુટાડાઇન તો ટોટલ એક ડબલ બોન્ડ બરાબર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 પ્લસ 2 એટલે કેટલા થયા? 4 પાઈ ઇલેક્ટ્રોન. તો n ઇઝ ઇક્વલ ટુ 4, n ઇઝ ઇક્વલ ટુ શું મૂકીએ તો 1 મૂકીએ તો 4 પાઈ ઇલેક્ટ્રોન. એના પછી શું? તો કે કાર્બોકેટાયન 5 મેમ્બર રિંગમાં કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન હોય એટલે શું લેવાનું? 0 ઇલેક્ટ્રોન. તો જોઈએ 2 પ્લસ 2 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક. એના પછી 3 મેમ્બર રિંગ એમાં કાર્બ એનાયન. તો એક ડબલ બોન્ડના 2 ઇલેક્ટ્રોન એન્ડ કાર્બ એનાયનના 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે કેવું છું? એન્ટી એરોમેટિક. એના પછી 16 એન્યુલિન એઝ અ એન્ટી એરોમેટિક. એના પછી જોઈએ નોન એરોમેટિક.
આ બે એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિકના ક્રાઇટેરિયા ઓલમોસ્ટ સેમ છે, ખાલી ઇક્વેશનમાં ફેરફાર જોવા મળે છે. જોઈએ નોન એરોમેટિક. નોન એરોમેટિક સાયક્લિક અથવા એસાયક્લિક સ્ટ્રક્ચર પણ હોઈ શકે, કોન્જ્યુગેટ પણ હોય અથવા નોન કોન્જ્યુગેટ પણ પાઈ ઇલેક્ટ્રોન જોવા મળે છે. કોન્જ્યુગેટમાં ડબલ બોન્ડ પણ જોવા મળે અથવા કોન્જ્યુગેટમાં ઇલેક્ટ્રોન જોવા પણ ના મળે. નોન પ્લાનર સ્ટ્રક્ચર પણ હોઈ શકે, નોન પ્લાનર સ્ટ્રક્ચર પણ જોવા મળે છે. અહીંયા બંનેમાં એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં sp અથવા sp2 હાઇબ્રિડાઇઝેશન હતું, અહીંયા sp3 હાઇબ્રિડાઇઝેશન પણ જોવા મળે, અથવા ફ્રી રેડિકલ પણ જોવા મળે, અથવા ઓડ ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોન જે કંઈ કરતા હોય એમાં કેવા ઇલેક્ટ્રોનનો ટોટલ સરવાળો કેવો આવતો હોય, ઓડ, એકી સંખ્યામાં આવતો હોય એવો. જો એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં પાઈ ઇલેક્ટ્રોન ઇવન નંબરમાં જોવા મળે છે, અહીંયા કેવા ઓડ ઇલેક્ટ્રોનમાં જોવા મળશે. જોઈએ કેવું છે, નોન સાયક્લિક સ્ટ્રક્ચર, બરાબર. એટલે ટોટલ આ 4 પાઈ ઇલેક્ટ્રોન થવું જોઈએ એન્ટી એરોમેટિક, પણ સાયક્લિક ના હોવાને લીધે કેવું થાય છે, નોન એરોમેટિક. એના પછી જોઈએ તો કે 3 મેમ્બર રિંગમાં ફ્રી રેડિકલ, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા, 2 ડબલ બોન્ડના 2 ઇલેક્ટ્રોન એન્ડ 1 ઇલેક્ટ્રોન રેડિકલનો 3 ઇલેક્ટ્રોન, 3 એટલે ઓડ ઇલેક્ટ્રોન આવતા હોય, એ શું, નોન એરોમેટિક. એના પછી જોઈએ સાયક્લોપ્રોપિન. જોઈએ સાયક્લોપ્રોપિન 2 પાઈ ઇલેક્ટ્રોન થવું જોઈએ એરોમેટિક, પણ એરોમેટિક નથી. શા માટે, તો કે આમાં sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. ભલે એરોમેટિકના ઇલેક્ટ્રોન ફોલો કરતું હોય, પણ જો sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે કોઈ પણ કમ્પાઉન્ડમાં, તો તેને નોન એરોમેટિક તરીકે દર્શાવવામાં આવે છે. તો આમાં sp3 હાઇબ્રિડાઇઝેશનને લીધે 2 પાઈ ઇલેક્ટ્રોન હોવા છતાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશનને લીધે કેવું થાય છે, નોન એરોમેટિક. એના પછી 8 એન્યુલિન, 10 એન્યુલિન એન્ડ 12 એન્યુલિન ઇન નોન એરોમેટિક. શા માટે નોન એરોમેટિક, તો કે એ પ્લાનર સ્ટ્રક્ચર જોવા મળતું નથી. જો પ્લાનર ના હોય તો એવા બધા કહેવામાં આવે છે, તો કે નોન એરોમેટિક સ્ટ્રક્ચર તરીકે જોવા મળે છે. તો ધ્યાનમાં રાખવું. જોઈએ આગળ તો કે એરોમેટિસિટી. એરોમેટિસિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેઝોનન્સ એનર્જી એન્ડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પોટેન્શિયલ એનર્જી. તો અહીંથી કોઈ પણ રીતે તમને કોઈ પણ ઓર્ડરમાં પૂછી શકે, તો ધ્યાન રાખવું કે આ એરોમેટિસિટી પૂછે, રેઝોનન્સ એનર્જી પૂછે, સ્ટેબિલિટી પૂછે, અથવા ઇન્વર્સનલી પોટેન્શિયલ એનર્જી પણ પૂછી શકે છે. તો સ્ટેબિલિટી ઓર્ડર શું, એરોમેટિસિટીમાં સ્ટેબિલિટી ઓર્ડર શું, તો જોઈએ પહેલા એરોમેટિક, એના પછી હોમો એરોમેટિક ડિક્રીઝ થાય છે, એના પછી હોમો એરોમેટિક આપણે આગળ જોશું કોને હોમો એરોમેટિક કહેવામાં આવે છે. એના પછી નોન એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિક. સૌથી વધારે એરોમેટિક હોય છે, પછી હોમો એરોમેટિક, નોન એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિક સૌથી ઓછી જોવા મળે છે. જોઈએ હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન શું, તો કે ટોટલ સિગ્મા બોન્ડ. હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ સિગ્મા બોન્ડ, ટોટલ નંબર ઓફ સિગ્મા બોન્ડ પ્લસ લોકલાઇઝેશન લોન પેર. જો એરોમેટિસિટીમાં શું લઈએ છે, ડીલોકલાઇઝેશન લોન પેર. અહીંયા શું લેવામાં આવે છે, લોકલાઇઝેશન લોન પેર. હાઇબ્રિડાઇઝેશન લેતા હોય ત્યારે લોકલાઇઝેશન લોન પેર લેવા. જોઈએ અહીંયા તો કે પાયરોલ રિંગ છે, એમાં ટોટલ સિગ્મા બોન્ડ નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન આઈડેન્ટિફાઈ કરવાનું કે તેનું નાઇટ્રોજનનું. તો ટોટલ સિગ્મા બોન્ડ કેટલા, તો કે 2 કયા, તો કે કાર્બન ટુ નાઇટ્રોજન ટુ કાર્બન, નાઇટ્રોજન ટુ કાર્બન, અને ત્રીજો કયો, તો કે નાઇટ્રોજન ટુ હાઇડ્રોજન. 3 સિગ્મા બોન્ડ ટોટલ પ્લસ એક કેવી કીધી છે, લોકલાઇઝેશન. અહીંયા લોકલાઇઝેશન છે, તો કે ના ભાઈ, શા માટે નથી, તો કે ડાયરેક્ટ ડબલ બોન્ડ ઉપર જો લોન પેર હોય તો લોકલાઇઝેશન હોય, પણ ડબલ બોન્ડ ઉપર નથી, એટલે કેવું થયું છે, તો કે ડીલોકલાઇઝેશન. તો આ ગણવાની આપણે આવતી નથી. એટલે ટોટલ સિગ્મા બોન્ડ કેટલા, 3, ટોટલ 3 થતું હોય તો એનું હાઇબ્રિડાઇઝેશન શું થયું છે, sp2. જો ટોટલ સરવાળો 2 થતો હોય તો sp, 3 થતો હોય તો sp2, અને 4 થતો હોય તો sp3. જોઈએ ફ્યુરાન રિંગ. તો ફ્યુરાન રિંગમાં ટોટલ શું થયું છે, તો જોઈએ લોકલાઇઝેશન. આ કેવું, એરોમેટિક એરોમેટિક એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક, તો કે ટોટલ કેટલા આના, તો 2 + 2 4 પાઈ ઇલેક્ટ્રોન એન્ડ એક કેવું છે, ડીલોકલાઇઝેશન. તો એક ડીલોકલાઇઝેશનના 2 ઇલેક્ટ્રોન એટલે 6 એટલે એરો છે કે ફ્યુરાનમાં ડીલોકલાઇઝેશન 5 ઇલેક્ટ્રોન. એક કેવી છે, ડીલોકલાઇઝેશન, અને એક કેવી છે, લોકલાઇઝેશન. શા માટે ડીલોકલાઇઝેશન, જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતી હોય તેને શું કહેવામાં આવે છે, તો કે ડીલોકલાઇઝેશન લોન પેર. અને આપણે એ જ એરોમેટિસિટીમાં શું લેવામાં આવે છે, તો કે એરોમેટિસિટીમાં 4n+2 ડી 4n+2 પાઈ ડીલોકલાઇઝેશન ઇલેક્ટ્રોન અથવા 4n પાઈ ડીલોકલાઇઝેશન ઇલેક્ટ્રોન. તો ફ્યુરાનમાં એક
કેવી છે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ લે છે. આ શા માટે નહીં લેતી તો કે અહીં શું થશે રેઝોનન્સ જનરેટ કરશે તો ડબલ બોન્ડ અને અહીં શું જનરેટ કરશે કાર્બન એનાયન માઇનસ નેગેટિવ આયન. તો શું થશે તો કે અહીંયા શું ડબલ બોન્ડ ઉપર જે કોઈ પણ લોન પેર આવતી હોય કેવી હોય લોકલાઇઝેશન લોન પેર એટલે એને કાઉન્ટ કરવામાં આવતી નથી. તો ધ્યાન રાખવું જો ટોટલ હાઇબ્રિડાઇઝેશનમાં 2 આવે સિગ્મા બોન્ડ પ્લસ લોકલાઇઝેશન ઇલેક્ટ્રોન તો sp3 આવે તો sp2 અને 4 આવે તો sp3 પ્રકારનું. તો ધ્યાન રાખવું ફ્યુરાન એઝ એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિક એન્ડ નોન એરોમેટિક જોઈએ તો કે ટોટલ ડબલ બોન્ડ કેટલા તો કે 2 તો ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા 4 પ્લસ એક કેવી તો કે લોકલાઇઝ લોન પેર. તો લોકલાઇઝ આપણે આમાં શેમાં કાઉન્ટ કરવાની છે તો કે હાઇબ્રિડાઇઝેશનમાં. તો આપણે તો કઈ કાઉન્ટ કરવાની છે ડી લોકલાઇઝેશન. તો ફ્યુરાનમાં એક ડી લોકલાઇઝેશન પણ છે. તો ડી લોકલાઇઝેશનમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ઇલેક્ટ્રોન 1 પ્લસ 1 એટલે 2 ઇલેક્ટ્રોન ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે ફ્યુરાન કેવું થયું છે એરોમેટિક. તો હિટ્રો એટમમાં પણ ધ્યાનમાં રાખવું. અહીંયા હિટ્રો સાયક્લિક કમ્પાઉન્ડમાં જોઈ લઈએ શું રેઝોનન્સ કઈ રીતે પોસિબલ થાય છે જોઈએ. પાયરોલ રિંગમાં શું થાય છે તો કે આ લોન પેર અહીંથી રેઝોનન્સ ડ્રો કરીને દર્શાવેલું છે તો આ ફોર્મમાં જોવા મળે છે. તો શું જનરેટ કરશે આ લોન પેર જે છે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થઈ છે એટલે કેવી થઈ છે ડીલોકલાઇઝેશન. એવી જ રીતે ફ્યુરાનમાં શું થાય છે તો કે ફ્યુરાનની એક લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થઈ અને શું જનરેટ કર્યું છે તો કે કાર્બન એનાયન જનરેટ કર્યું છે. હવે લોન પેર જો એક લોન પેર ઓક્સિજનની બાકી છે પણ શા માટે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ નહીં થતી તો કે એક કેના ઉપર છે ડબલ બોન્ડ ઉપર લોન પેર છે તો એ કેવી થઈ છે લોકલાઇઝેશન લોન પેર. પિરિડિનમાં જો લોન પેર ક્યાં છે ડબલ બોન્ડ ઉપર છે એટલે આપણે એને કાઉન્ટ લોન પેરને કરતા નથી એટલે એને શું એમાં લેવામાં આવે છે લોકલાઇઝેશન. એક જગ્યાએ સ્થિર રહેતી હોય એને શું કહેવામાં આવે લોકલાઇઝેશન અને એક જગ્યાએથી મૂવ થતી હોય એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ થતું હોય એને શું કહેવામાં આવે છે ડીલોકલાઇઝેશન. થોડા એક્ઝામ્પલ છે ફ્યુઝ આપણે સોલ્વ કરીએ તો કે આ હમણાં સોલ્વ કર્યું છે એ પ્રમાણે થાયોફિન તો એ પણ કેવું ઓક્સિજનની જગ્યાએ ફ્યુરાન જેવું જ છે એટલે એ પણ એરોમેટિક. આ કેવું તો કે આ અહીંયા કેવું છે લોન પેર તો કે એ લોકલાઇઝ છે. અહીં એક લોન પેર છે એ કેવી છે ડીલોકલાઇઝેશન. તો ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન તો કે 2 પ્લસ 2 પ્લસ 2 આના લોન પેર કાઉન્ટ થશે આના નહીં થાય. શા માટે નહીં થાય તો કે આ લોકલાઇઝ આ કેવી છે ડીલોકલાઇઝેશન. અહીંયા કેવું તો કે 2 પ્લસ 2 આ કેવી છે લોકલાઇઝેશન છે. અહીંયા એક લોન પેર લોકલાઇઝ અને એક કેવી છે ડીલોકલાઇઝ એટલે અહીંયા કેવું થશે તો કે આ એરોમેટિક થશે. આનો હાઇબ્રિડાઇઝેશન કેવું થશે તો કે ટોટલ સિગ્મા બોન્ડ કહેવાય 2 પ્લસ એક કેવી લોકલાઇઝ 3 એટલે sp2. અહીં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન શું તો કે ટોટલ સિગ્મા બોન્ડ કેટલા પાઈ બોન્ડ કાઉન્ટ કરવાના નથી. ટોટલ સિગ્મા બોન્ડ કેટલા તો કે 2 પ્લસ એક લોકલાઇઝ કેવી છે તો કે લોકલાઇઝ લોન પેર એટલે 3 એટલે sp2. આ જોઈએ કેવું થશે તો કે આમાં 2 પાઈ ઇલેક્ટ્રોન થવું જોઈએ એરોમેટિક નથી. શા માટે એરોમેટિક નથી તો કે sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે કેવું થયું છે નોન એરોમેટિક. આ 4 પાઈ ઇલેક્ટ્રોન તો થવું જોઈએ એન્ટી એરોમેટિક પણ તો પણ એન્ટી એરોમેટિક નથી. શા માટે તો કે sp3 હાઇબ્રિડાઇઝેશન. પેરિડીન એરોમેટિક આ કેવું થશે 4 પાઈ ઇલેક્ટ્રોન પણ તોય કેવું થશે તો કે નોન એરોમેટિક. શા માટે sp3 હાઇબ્રિડાઇઝેશન એરોમેટિક એન્ડ એરોમેટિક. આને ક્વિનોલિન બોલાય અને આઇસોક્વિનોલિન બોલાય. જોઈએ એરોમેટિસિટીમાં સ્ટેબિલિટી ઓર્ડર આપણે જોયો છે એ પ્રમાણે એરોમેટિકનો સૌથી વધારે હોય પછી હોમો એરોમેટિક પણ અહીંયા નોન એરોમેટિક એન્ડ એન્ટી એરોમેટિક. એરોમેટિકમાં જેમ રિંગની સાઇઝ ડિક્રીઝ થાય અથવા રિંગ સાઇઝ જેમ ઇન્ક્રીઝ એન્ડ સ્ટેબિલિટી ડિક્રીઝ. જેમ રિંગ સાઇઝ ઇન્ક્રીઝ એન્ડ સ્ટેબિલિટી ડિક્રીઝ. જો 3 મેમ્બરમાંથી 5 મેમ્બર અને 6 મેમ્બર 3 મેમ્બર જેમ રિંગ નાની એમ સ્ટેબિલિટી એરોમેટિક કમ્પાઉન્ડમાં સ્ટેબિલિટી વધારે. એના પછી નોન એરોમેટિકમાં એવું કોઈ ક્રાઇટેરિયા નથી. એન્ટી એરોમેટિકમાં જેમ રિંગ સાઇઝ ઇન્ક્રીઝ એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ. 3 મેમ્બરમાંથી 4 મેમ્બર 4 મેમ્બરમાંથી 5 મેમ્બર જેમ રિંગની સાઇઝ ઇન્ક્રીઝ થાય એમ સ્ટેબિલિટી કેવી થાય છે ઇન્ક્રીઝ થાય છે. તો આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખો એમસીક્યુ પૂછાઈ શકે ઘણીવાર નીટ અથવા જી અથવા નેટ જીસેટમાં પૂછાયેલા છે તો ધ્યાનમાં રાખવા. એના પછી ક્રિગ્સ રૂલ્સ શું કહેવામાં આવે છે તો કે એવા હોય નોન બેન્ઝોનોઇડ ટાઈપ હોય C2 એક્સિસ પાસ થતી હોય તો એના ઉપરથી એક ઇક્વેશન છે n-1 અને એઝ્યુલિન રિંગ બોલાય છે. તો C2 એક્સિસ જો પાસ થતી હોય ત્યારે આ ક્રિગી રૂલ્સ લાગુ પડે છે. તો શું તો કે આમાંથી ટોટલ કોન્જ્યુગેટ પાઈ ઇલેક્ટ્રોન કેટલા તો કે n ઇઝ ઇક્વલ ટુ શું લેવામાં આવે છે તો કે n ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડબલ બોન્ડ કાઉન્ટ કરવામાં આવે છે ટોટલ નંબર ઓફ ડબલ બોન્ડ.
જોઈએ ટોટલ આમાં શું એજ્યુલિનમાં તો કે C2 એક્સિસ પાસ થાય છે, અહીં જોઈ લઈએ C2 એક્સિસ કઈ રીતે પાસ થાય અને કયા ફોર્મમાં મળે છે. તો C2 એક્સિસ પાસ કરો તો આની મિરર ઇમેજ શું જોવા મળશે તો કે આની મિરર ઇમેજ જે છે એ આની મિરર ઇમેજ આ જોવા મળશે, આ મિરર ઇમેજ આ જોવા મળશે, આ બોન્ડ અહીંયા જોવા મળશે, આ બોન્ડ છે અહીંયા જોવા મળશે, આ જે છે એ પ્લેન પાસ થાય છે. તો કે n ઇઝ ઇક્વલ ટુ શું લેવાના છે તો કે n ઇઝ ઇક્વલ ટુ પાઈ ટોટલ ડબલ બોન્ડ લેવાના છે. તો ટોટલ ડબલ બોન્ડ કેટલામાં તો કે 5 ડબલ બોન્ડ. તો n ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો n માઇનસ 1 n ઇઝ ઇક્વલ ટુ કેટલા 5 માઇનસ 1 તો કેટલા થયા 4 પાઈ ઇલેક્ટ્રોન. જો n માઇનસ 1 કરીએ અને ઓડ એકી સંખ્યામાં આવે તો એ નોન એરોમેટિક, અને જો બેકી સંખ્યામાં આવે n માઇનસ 1 કરવાથી જો ઇવન નંબર એટલે કે બેકી સંખ્યામાં આવે તો એરોમેટિકમાં ક્યારે રૂલ્સ લાગુ પડે તો કે C2 એક્સિસ પાસ થતી હોય ત્યારે. જોઈએ પેન્ટાલિન હોય અથવા હેપ્ટાલિન કોઈ પણ લઈ શકીએ. તો પેન્ટાલિન છે એમાં C2 એક્સિસ પાસ થાય તો ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા, ટોટલ ડબલ બોન્ડ કેટલા 4, તો 4 માઇનસ 1 એટલે કેવું થયું તો કે ઓડ નંબર 3 આવ્યા ને, 4 માઇનસ 1 એટલે 3 એટલે ઓડ નંબર એટલે કેવું થયું નોન એરોમેટિક. જે C2 એક્સિસ પાસ થતા હોય એ ક્યાંક એરોમેટિક હોય અથવા નોન એરોમેટિક જોવા મળે છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખવું. એના પછી કેવા તો કે નોન હકલ લોન પેર અથવા નોન હકલ ડબલ બોન્ડ. જોઈએ નોન હકલ ડબલ બોન્ડ કોને કહેવામાં આવે, જે બ્રિજમાં લોન પેર આવતા હોય, બ્રિજની અંદર જે કોઈ પણ આવતા હોય એ, અથવા ડબલ બોન્ડ જે કોઈ પણ આવતા હોય એ ટચ આપણે શોર્ટ ફોર્મમાં કેવું હોય તેને ટચ કરી શકાતા નથી, અથવા એ પેરિફેરલ હોય એટલે કે એક પ્લેનમાં જોવા મળતા નથી. એટલે એ કેવા થાય તો કે એને કાઉન્ટ કરી શકાતા નથી. કોન્જ્યુગેટમાં ક્યારેય પાર્ટિસિપેટ જોવા મળતા નથી. જે કોઈ પણ લોન પેર હોય અથવા ડબલ બોન્ડ હોય છે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ જોવા મળતા નથી. તો એ કેવા થયા છે તો કે એ નોન હકલ રૂલ્સ, લોન પેર અથવા નોન હકલ ડબલ બોન્ડ. તો એને કાઉન્ટ કરવા નહીં. આપણે કયા કાઉન્ટ કરવાના છે તો કે ડીલોકેલાઇઝેશન, જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતા હોય એને જ કાઉન્ટ કરવાના છે. આ તો કેવા છે તો કે લોકેલાઇઝ છે, જે બ્રિજ ઉપર આવતા હોય. તો આનું કાઉન્ટ કરીએ તો આ ડબલ બોન્ડ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, એટલે ધ્યાનમાં રાખવું. નીટ અથવા જી સેટમાં પૂછાયેલો છે અથવા નેટમાં પૂછાયેલા છે. તો શું તો કે આ જે કંઈ છે એ રેઝોનન્સમાં કાઉન્ટ કરવાના. તો એ સિવાયના ડબલ બોન્ડ કેટલા તો કે 1 + 1 + 1 + 1 એટલે કેટલા 1 2 3 4 5 ને 6 6 એટલે 6 ગુણ્યા 2 6 × 2 એટલે 12 પાઈ ઇલેક્ટ્રોન. આને કાઉન્ટ શા માટે નહીં કર્યું ભાઈ તો કે એ કેવું છે તો કે એ નોન હકલ ડબલ બોન્ડ એટલે કે લોકલાઇઝ ડબલ બોન્ડ છે, એટલે એને કાઉન્ટ કરતા નથી. તો એ કેવું થશે તો કે 12 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એન્ટી એરોમેટિક. તો આમાં આ રીતે આપેલું હોય તો એનું રેઝોનન્સ આપણે આ ફોર્મમાં ડ્રો કરવું. એક્ઝામમાં આ રીતે આપેલું હશે એને આમાં કન્વર્ટ કરવું, બરાબર, તો ધ્યાનમાં રાખવું. એવું જ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ છે, તો ધ્યાનમાં લે. હોમો એરોમેટિક કમ્પાઉન્ડ. વોટ ઇઝ હોમો એરોમેટિક કમ્પાઉન્ડ તો કે sp3 હાઇબ્રિડાઇઝેશનની બાજુમાં કાર્બોકેટાયન જનરેટ કરતો હોય. sp3ની બાજુમાં કાર્બોકેટાયન પ્લસ શું હોવું જોઈએ તો કે એરોમેટિક કમ્પાઉન્ડ પ્રમાણે પાઈ ઇલેક્ટ્રોન ફોલો કરતા હોય તો તેને હોમો એરોમેટિક કહેવામાં આવે છે, અથવા હોમોટ્રોપિયમ કેટાયન પણ કહેવામાં આવે છે. તો જોઈએ તો શું તો કે 8 એન્યુલિન લીધું છે, એનું સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી અને શું બનાવે છે તો કે sp3 કાર્બન જનરેટ કરે અને એની બાજુમાં કાર્બોકેટાયન +2 +2 +2 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એરોમેટિક. પણ એક શબ્દ યુઝ કરીએ કેવું તો કે હોમો એરોમેટિક. શા માટે હોમો તો કે કાર્બોકેટાયનની બાજુમાં કેવું છે હાઇબ્રિડાઇઝેશન sp3, તો એને હોમો એરોમેટિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. એના પછી ક્વાસી એરોમેટિક કમ્પાઉન્ડ. ક્વાસી એરોમેટિક કમ્પાઉન્ડ કોને કહેવામાં આવે છે, જ્યારે એરોમેટિક કમ્પાઉન્ડ હોય ત્યારે એની પર ઇલેક્ટ્રોફિલિક ન્યુક્લિયોફિલિક એડિશન કરવામાં આવે. એરોમેટિક કમ્પાઉન્ડમાં શું કરવામાં આવે ઇલેક્ટ્રોફિલિક એન્ડ ન્યુક્લિયોફિલિક એડિશન કરવામાં આવે. તો એ કેવું જોવા મળશે તો કે એની ઉપર એડિશન રિએક્શન કરાવીએ. જોઈએ તો કે જે કોઈ પણ આ કમ્પાઉન્ડમાં રોટેટ કરાવવામાં આવે, આ પહેલાં તો કમ્પાઉન્ડ કેવું છે એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક. આ ઓલવેઝ ઓપન ઉપરની તરફ થશે. શા માટે તો કે કાર્બન કરતાં ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, એટલે બોન્ડ ઉપરની તરફ ઓપન થશે. તો અહીં નેગેટિવ અહીંયા પોઝિટિવ અહીંયા. તો પોઝિટિવ હોય ત્યાં શું જનરેટ કરશે, શું રિએક્ટ કરશે ન્યુક્લિયોફિલિક, અને જ્યાં નેગેટિવ આવ્યો તેની સાથે શું જોડાશે ઇલેક્ટ્રોફિલિક. તો આ ફોર્મમાં જે કંઈ પણ બનતું હોય એને ક્વાસી એરોમેટિક કહેવાય. એન્ડ અહીં ધ્યાનમાં રાખવું એવું અનધર એક્ઝામ્પલ. તો આમાં રોટેટ કરાવીને શું તો કે ઓલવેઝ ઓપનની તરફ જ રોટેટ કરશે. એરોમેટિક કમ્પાઉન્ડ છે. જોઈએ તો કે HClO4 સાથે રિએક્શન કરાવીએ એટલે અહીંયા
બોન્ડ ઓપન થશે એટલે અહીંયા માઇનસ, તો હાઇડ્રોજન પ્લસ જોડાશે તેની સાથે, અને ClO4 માઇનસ ક્યાં જોડાશે તો કે અહીં જ્યાં પોઝિટિવ આયન જોડાવાનું હોય ત્યાં ClO4 માઇનસ જોડાશે. તો આ ક્વાસી એરોમેટિક કમ્પાઉન્ડ છે, ધ્યાનમાં રાખવું. એના પછી ફ્યુઝ રિંગ એરોમેટિક કમ્પાઉન્ડ. ફ્યુઝ રિંગ એરોમેટિક કમ્પાઉન્ડ માટે એક શોર્ટ ટ્રિક યાદ રાખવું. જો બંને કમ્પાઉન્ડ એરોમેટિક થતા હોય, એરોમેટિક પ્લસ એરોમેટિક, તો એ એરોમેટિક લેવા. એન્ટી એરોમેટિક પ્લસ એરોમેટિક હોય તો નોન એરોમેટિક લેવા, અને એન્ટી એરોમેટિક પ્લસ એન્ટી એરોમેટિક હોય તો પણ નોન એરોમેટિક લેવા. જોઈએ તો કે એક સિમેટ્રિકલ એક્ઝામ્પલ લીધું છે. શું કરીએ તો કે એનું રેઝોનન્સ બોન્ડ ઓપન કરીએ ફ્યુઝ રિંગનું. તો બે પોસિબિલિટી, એક ઉપરની તરફથી આ બાજુની રિંગ તરફ આવશે, બીજી પોસિબિલિટી તો આ બોન્ડ ઓપન કરીને આ બાજુ આવશે, પણ સિમેટ્રી છે એટલે બંને સેમ જ થવાના. આ બાજુ આવશે એટલે શું થશે તો કે કાર્બન એનાયન જનરેટ કરશે, જ્યાંથી બોન્ડ ઉપડો છે તેની ઉપર શું જનરેટ કરશે, કાર્બન કેટાયન. તો આમાં ટોટલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા તો કે 2 પ્લસ કાર્બન એનાયનના 2 એટલે ટોટલ કેવા એક જ રિંગના કાઉન્ટ કરવા તો કે 2 + 2 એટલે 4 એટલે એન્ટી એરોમેટિક. આ એક રિંગના જ કાઉન્ટ કરીએ એટલે 2 એટલે કે એરોમેટિક. તો શું છે એન્ટી એરોમેટિક પ્લસ એરોમેટિક એટલે કેવું થયું છે નોન એરોમેટિક. એસિમેટ્રિક કમ્પાઉન્ડની વાત કરીએ, બે પોસિબિલિટી કે ઉપરની તરફ વાળું જોઈએ તો શું રેઝોનન્સ શું થશે સ્ટ્રક્ચર, તો આ પોસિબિલિટી થશે, નીચેના પ્રમાણે આ થશે. તો એક રિંગ પ્રમાણે એરોમેટિક, આ એરોમેટિક. આ કેવું થયું છે તો કે આ એન્ટી એરોમેટિક, આ પણ એન્ટી એરોમેટિક. તો અહીં પ્રાયોરિટી ઓર્ડર જોવાનો શું તો કે બંને જ્યાં સુધી એરોમેટિક એરોમેટિક હોય એ ફર્સ્ટ, પછી એન્ટી એરોમેટિક એરોમેટિક, અને છેલ્લે એન્ટી એરોમેટિક પ્લસ એન્ટી એરોમેટિક જોવું. તો અહીંયા એરોમેટિક એરોમેટિક પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે ફર્સ્ટ આવે છે. તો ઓર કેવું થયું છે એરોમેટિક કમ્પાઉન્ડ થયું છે. એવું જ અનધર એક્ઝામ્પલ લેવામાં આવે, આ પ્રમાણે રેઝોનન્સ આ પ્રમાણે બોન્ડ ઓપન કરાવીએ અથવા નીચેની તરફ ઓપન કરાવીએ. તો એ નીચેની તરફ ઓપન કરાવીએ તો શું જનરેટ કરશે, આ ફોર્મમાં રેઝોનન્સ થશે. તો આ કેવું તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન એન્ટી એરોમેટિક, 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક. તો એરોમેટિક પ્લસ એન્ટી એરોમેટિક આ પ્રમાણે રેઝોનન્સ કરાવશું તો એક કેવું થશે, ઉપરની તરફ વાળું રેઝોનન્સ કરાવશું તો આ બાજુ કાર્બોકેટાયન એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક, આ બાજુ તો કે 8 પાઈ ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક. તો એરોમેટિક પ્લસ એન્ટી એરોમેટિક એટલે કેવું થયું છે તો કે નોન એરોમેટિક. તો ફ્યુઝ રિંગમાં પણ ધ્યાનમાં રાખવું. ઘણીવાર અહીંયા હિટ્રો એટમ આપેલા હોય તો ઓલવેઝ રિંગ કઈ તરફ ઓપન કરાવવી, હિટ્રો એટમ તરફ, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તે તરફ બોન્ડ રોટેટ કરાવવો. તો ખાસ કરીને ધ્યાનમાં રાખવું. થેન્ક યુ, આભાર.